मा चिंता विघ्न विनाशिनी मातु कमलासुमी सका विसहते हंसवाहिनी विसहते मातु हंसवाहिनी माता हमें दे विसहती हंसवाहिनी माता हमें दे सुमा दुख हरणी माँ तू कुलदेवी करणी करने माँ सहाय जाहिर जुगमा जगदम्बा तू जोगणी जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु परगठ पीठड़या जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु परगठ पीठड़या वसुदेव सुतं देवं कंस चारूण मर्दना देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपं विभुव्यापकं ब्रह्म वेद स्वरूपं ये निजं निर्गुणं निर्विकल्पं निरीहं सीदाकाशमाकाशवासं भजेऽहम् ये सीदाकाशमाकाशवासं भजेऽहम्। आज रोज कोदिया गामने आंगणे परम पूज्य समाधीश
વલ્લભદાસ બાપુના સમાધિ પૂંજન અને એક સંતોનો ભોજન પ્રસાદનો આજનો અને અવસર જ કહી શકાય સાહેબ. સંતોએ તો મૃત્યુને ઉત્સવ કીધો છે. અને રઘુરામ બાપુ એનો સરળ સ્વભાવ, નમન કુટિલાઈ, બધાની સાથે જે એનો ભાવ છે સાહેબ. તમારી પાસે સંપત્તિ નહીં હોય તો ચાલશે, એક ભાવ રાખજો. પંખીડાનો મેળો રે આજ બેઠો એક જાવીએ. આ પંખીડાનો મેળો રે બેઠો એક જાળવે રે. એ જી તમે ઘડી ભાવ કરશો નહીં કલેશ. મીઠું જો લેજો રે હા તો બોલ્યો હમણાં સૂરજ જો ને ઉગશે. આ પંખીડાનો મેળો રે બાપુ, પંખીડાનો મેળો છે, પાંખો વાળાનો મેળો છે. આ ઠૂઠાનો મેળો નથી સાહેબ. જેને પાંખ હોય, જેની આંખ હારી હોય, જેની પાંખ હારી હોય, જેની હાંખ હારી હોય, એની ઘરે સાધુડા રમવા આવે છે. અને એક સાધુના ઘરે એક સાધુનો મેળો. હમણાં જ રમજુ બાપુએ જે બધા સંતોના નામ લીધા, બધા કલાકારોના નામ લીધા. આજ કલાકાર કોઈ મીરાબાઈ વૃંદાવન વયા ગયા બાપુ. ઘટના તો એવી બની કે મીરાની નણંદે રાણા ભોજ જે મીરાના પતિ, એનો જ એક નક્કી કર્યું હતું ગમે એમ કરીને મીરા વયા જવા જોવે અહીંથી એમ. એટલે મોટા ભાઈ કે તમે, રાણુજી તો બહુ ભાવમાં હતા બાપુ. રાણા મૂળ તો બેન થી અને એનો ભાઈ નાનો રાણા વિક્રમ એનાથી થોડાક મોટા ભાઈ બીતા હતા સાહેબ, થોડોક અદબ રાખતા હતા. એટલે ભગવાનનું નામ લે નહીં. પણ એક દી અડધી રાતનો બજર ભાંગ્યો અને રાણા ભોજ આમ પડખું ફર્યા, મોઢામાંથી શબ્દ નીકળ્યો, હે કૃષ્ણ, હે એકલિંગજી, હે કૃષ્ણ. જબકીન જગાઈ ગયું. મીરા કે કાં શું થયું? મીરા, મારા હૈયાએ મને દગો દીધો. હૈયામાં હતું ને હોઠે આવીને બેહી ગયું. તમને નથી લાગતું મીરા મારા હૃદયમાં કૃષ્ણ બેઠો હોય? નહીં તો મીરા જેવી અર્ધાંગના મારા આંગણે ન આવે. આવા માનનારા, ટૂંકી વાત લઉં તો આવા બહુ પવિત્ર મહારાજા હતા મેવાડના. પણ મીરાબાઈ એના અલગ કક્ષમાં હવે રહે છે. અને ત્યારે રાણા ભોજના બેન એટલું કહે છે કે મોટા ભાઈ, એટલું બધું આદર્શ ન બની જવાય. અતિ આદર્શ એ પણ નબળાઈની નિશાની છે. તમે જેટલા આદર્શ રાખો ને એટલું, જેનામાં આદર્શ ન હોય ને એ તમને ક્યાંક નોખા જ સમજે. હા, કા લબડેલ છે બધા. નહીં નહીં સાહેબ, ક્ષમા વીરભૂષણમ. ક્ષમા જે છે એનાથી મોટું વીરભૂષણ હોતું જ નથી ધરતીના પાયામાં. એમ રાણા ભોજ એક ક્ષમાશીલ માણસ હતા સાહેબ. બેનને પણ ક્ષમા કરી. પણ ક્યારેક એના કહેવામાં આવી ગયા ને કીધું કે તમે મોટા ભાઈ એની ઉપર ભરોસો રાખ્યો છે ને એકલા રહે છે મીરા. કોકદી કાન મંડાય, મેં એને પરપુરુષ સાથે વાત કરતા જોયા છે. અમુકને પરમાત્મા પણ પરપુરુષ દેખાઈ જાય. પછી તમે શું કરજો સાહેબ? ક્યારેક કાન દેવાય. કાલ હવારની ઘટના બની કે પરબના અમરમાના કમાડે સાહેબ કાન દેવાના. અને ઓલી તો રક્તપીતિયા બાળકને બોકા ભરતી હતી સાહેબ. પણ જેને અંદર જ જે લબોલબ કાદવ પડ્યો હોય
એના હૃદયમાં હંસ કેમ વાસ કરી શકે? આજ રાણાએ કાન માંડ્યા, અડધી રાતનો મજૂર ભાંગેલો. સાહેબ વાત મારે સાધુડા બેઠા થોડી ઘણી વાત કરવી છે, બાકી તો બધા ખૂબ અહીંયા ભજન કરવાના છે. પણ આ મારું ભજન સાંભળીને 2 મિનિટ સાહેબ રાણાએ બહુ કાન માંડ્યા. મીરા શું બોલે છે? આયા રાણાને કાન માંડવા, આયા કૃષ્ણનું અવતરણ થવું. મીરા ઠપકો આપે, તું મને બહુ રાહ જોવડાવે છો, તું મને બહુ તડપાવે છે. આજ કેટલું મોડું થયું. કૃષ્ણના ભાવમાં આવીને કૃષ્ણને જ્યાં વાલપ કરે, અને રાણાએ કમાડને ખંભો માર્યો. બાપ, આ કમાડનું તૂટવું, અહીંયા કૃષ્ણનું પ્રકાશથી નીકળી જવું, પ્રકાશ દેખાણો, અને રાણા મીરાના પગમાં પડે. રાણા શું કરો છો? મીરા મને માફ કરજો. રાણા બહુ કરી તમે. શું થાય હવે? રાણા સાંભળી લ્યો, જ્યાં વેમ હોય ત્યાં ભજન ન રહી શકે. જ્યાં વેમ હોય, તમે વેમ કર્યો મારા ઉપર. મીરા પ્રથમ જ્યારે મેવાડ મૂકે છે બાપુ, ત્યારે વ્રજ વ્યા જાય છે. એની બહુ મોટી વાત છે, એમાં નથી જવું. પણ પછી બાપુ દુકાળ બહુ પીડ્યા. તમારા વિસ્તારમાંથી એક સારો આત્મા વ્યા જાય ને, ત્યારે માનજો કે આભા લઈને વ્યો જતો હોય છે. સાહેબ તમારા પરગડામાં એક સંતનું હોવું એ તમારા પરગડાનું ભજન છે. તમારા વિસ્તારમાં એક સારા ડોક્ટરનું, વૈદ્યનું હોવું એ પણ તમારા વિસ્તારનું ભજન છે. સાહેબ જે પંડ પીડા અને માનસિક પીડા જે બટાડતો હોય. મીરા ગયા પછી મેવાડમાં બાપુ દુકાળ પડે છે. કહેવાય ગયો સાહેબ, જેની દવા ન હોય એવી બીમારીઓ આવે છે. અને મેવાડમાં પ્રજા બધી, જનતા બધી રાજમાં ઘેરો કરે છે. રાણાને કહે છે કે રાણા માફ કરજો મહારાજ, રાણા ભોજ, પણ તમારા વિસ્તારમાં ભજન વયું ગયું ને એનો આ પ્રતાપ છે. તમારા વિસ્તારનું ભજન વયું ગયું. અને રાણો જાય છે બાપુ, વ્રજ જાય છે. રાણા ભોજ સાધુડાનો વેહ ધારણ કર્યો, અને ક્ષત્રિય સાધુ બને ને, મૃત જેથી પાછો હાથમાં માળા લઈને એ તલવાર કરતા રામસાગર રૂડો પછી બહુ લાગે હો બાપુ. બે મારવાની જ વસ્તુ છે, બે મારી નાખે. તમારે મરવું એનાથી નક્કી કરો ને સાહેબ. રામસાગર થી મરવું છે, કારણ કે એ સાગર છે ને, કઈ જેવા તેવાથી તો તરીને થોડું બારું નીકળી જવાય, એમાં મરજીવો બનવું પડે છે બાપા. ભિક્ષાઓન દેહી કરીને રાણો ઉભાયા મા મીરાની કુટિયાએ. ઓ પધારો મહારાજ, શું આપો? વચન આપો. વચન માગી લ્યો. પણ મહારાજ માગ્યા પેલા એક વિચાર કરી લેજો, મારી પાસે હોય એ માગજો. તક તમારી પાસે છે એ માગવું છે, તક તો માગી લ્યો. શું આપું? સાહેબ મેવાડનો મહારાણો હાથ જોડીને ઉભા રહીને એટલું કે મીરાબાઈ પાછા ઘરે આવો. રાણાજી તમે સાંભળજો, આ એક જ શબ્દ હાટો મારે આખો પ્રસંગ લેવો પડ્યો છે કે રાણાજી તમે, મહારાજ તમે. હા મીરા આવા. તક તારી જેવો ન થાવ, તારા સુધી પોગાય કેમ? સાહેબ વાત આ છે, જેની પાસે જાવ ને એની જેવા તો થોડાક થાવ ભલા માણા. બાકી સાધુ ને સંન્યાસી પ્યાસી પૂરણ પ્રેમ ના, જ્યાં પ્રેમ છે ભાઈ એમાં એનો પ્યાસ શેની છે, એની તરસ શેની છે? તમારા પ્રેમની. અને અમને બધાને અમે ભૂખ્યા છે ના છે, પ્રેમ ના છે. આ મીન સરોવર ના આ આઈના નાતા નથી સાહેબ, આઈના સંબંધ નથી. આ કોઈને વેમ હોય તો કાઢી જ નાખજો મગજમાંથી. આમાં કોઈની નાયતનો જ નથી, જે કર્મ કરે ઈ નાયતનો ભલા માણા. અને આજ કહે છે સાહેબ કે આ મીન સરોવરના એ જે નાતા રે અમે ભૂલ્યા નથી, એ ભૂલાતા અમે છીએ. રીતના ઘેલા રે અમારે મીન સરોવરના માતા.
જય ભુદરા તમે મોલ મોલ રે કરો તલવાર કા और रे તમે પડા રહન દો મયા ભૂલાતા અમે છીએ પ્રીતના ઠેલા રે અમારે મીન સરોવર ના નાતા અમારે મીન સરોવર ના નાતા બાપુ આનંદ એવો છે મહાદેવની જટામાંથી ગંગા આ શ્રાવણ મહિને ધીરે 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 અમી ચાટના કરી રહી છે શ્રાવણ મહિનો છે ભગવાન મહાદેવ યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસિની ત્યાર સર્વા સંત મયાગરી સંતાભિષાપ સિંહ એવા આશુતોષ મહાદેવ અત્યારે બાપુ હું સીધો ભગવાન સોમનાથના દર્શન કરીને આવ્યો આવું છું કાલે રાતે 9:30 ત્યાં પહોંચ્યા 9:30 છેલ્લા દર્શન કર્યા દિગંબરના કારણ કે છેલ્લા દર્શન સોમનાથના દર્શન કરવા જેવા હોય છે સાહેબ એક પણ બિલીપત્ર પણ માથે ન હોય સાહેબ એવો દિગંબર બેઠા હોય દિગંબર હો તો એસા હો સવારમાં 7:30 ભગવાનની પૂજા ન્યાલી મુક્તાનંદ બાપુના આશ્રમે ગયા ન્યાલી 3 વાગે નીકળ્યા આવીને માં ભગુડાનો મોગલમાંનો પ્રસાદ લઈ સાહેબ સીધા અહીંયા એટલે આનંદ છે આનંદ એ માટે છે કે એક સાધુની સમાધિ ઘડીક બોલવા જવું છે સાહેબ નહીતર તો પેલા સોમનાથ જતા તો પછી કે દ્વારકા જાય કે હરિદ્વાર જાય તો ગામ હામે અહીંયા કરતું હતું શ્રી વલાવી સજા કનને હરિયા શ્રીએ પધરાવો વાલમ ઘરયા શ્રી વલાવી તો આ ભજનમાં જ આવવાનું હતું સીધું અને એ વલ્લભદાસ બાપુની સમાધિ પૂજામાં ઘણી વાર મળ્યો છું બાપુને અને કોદિયામાં તો અવારનવાર આવવાનું હોય એટલે એ ઓલું નથી સાહેબ પણ એટલા સાધુડા અહીંયા તમામ સંતો જતી સતીઓ બધા ભાવથી બેઠા છો પ્રભુદાસ બાપુએ ગણપતિ વંદના કરી અને બે હાવજડાએ જુગલબંધીમાં हम थोड़ी देर बाहर खड़े खड़े सुनते थे मैंने क्या रामदास बापू मैंने बे रामदास बापू गाय बहुत सरस संतवाणी में जे लहर आ पुलिस वाला बैठा था आमा ये खाखी ज कहेवाय ने आज अमारा स्टेज पर एवं थयुं हतुं मारे मुक्तानंद बापू शेरनाथ बापू भैलू बापू विजय बापू
પછી વચ્ચે પ્રદીપસિંહ બાપુ, આ બાજુ આઈજી સાહેબ, આપણે શું કહેવાય પવાર આઈજી સાહેબ પવાર, અને એક રવિ સાહેબ એના એસપી, એ બેઠા હતા. એટલે મેં કીધું આજ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ બેઠા. બ્રહ્મા એટલે સર્જન કરનારો સંત, સરકાર એટલે પોષણ કરનાર વિષ્ણુ, અને મેં કીધું આ રુદ્ર રૂપ લે તો આની જેવો કોઈ રુદ્ર નહીં પોલીસ. મેં કીધું સોયત્રા કાઢી નાખે, કારણ કે એ રક્ષક છે, એક પોષક આપે છે, એક સર્જન કરે છે. એટલે આમાં આપણે ગામડાવાળા છે ને, એ આપણે પાસે ત્રણેય છે. આપણે જો સર્જક એટલે આપણે વાવણી કરીએ આપણે પછી એને પાણી પાઈ ખાતર નાખીએ એટલે પોષણે કરીએ, પાછું દાંતડું નણવાઈ નીકળીએ એટલે આપણે રુદ્ર ઈનાઈએ. એટલે આપણને ત્રણેયનો લાભ મળે છે સાહેબ. એટલે આજે હું યાદ કરતો આવતો હતો. એટલે એમાંય અહીંયા જ્યારે આવવાનું થાય સાધુ પાસે, એટલે વાત એ છે કે એની જેવું થવું પડે. વાત આ છે.